અને ખેડૂત નેતા તરીકે જે લોકો ધારાસભામાં અવાજ ઉઠાવતા હતા, કિસાનોના પ્રશ્ન હોય, પછી આ ઇકો સેન્સિટિવ ઝોનની વાત હોય કે ગમે તે પ્રશ્નમાં જે ભાજપને દબાવતા હતા, એવા લોકોને હરાવવામાં, એવા લોકોને પાધરમાં પૂરા કરવામાં ક્યાંક ને ક્યાંક 42 ધારાસભ્યો આમ આદમીને હિસાબે હાર્યા છે. આજે લલિત કગતરા માજી ધારાસભ્ય છે તો આમ આદમીને પટાપે. કેમ આમ આદમીને? આમ આદમી મારા વિસ્તારમાં મત લઈ 20,000 મત લઈ ગયા. એ પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી માટે લડે છે. તમે તો પત્રકાર છો, તમને ખબર પડતી કે હરિયાણાની અંદર કેજરીવાલને છેલ્લા દિવસોમાં હું કામ છોડવામાં આવ્યા? કાં પેલા નો છોડ્યા? શું કામ ભારતીય જનતા પાર્ટીએ છોડવા? એ ભારતીય જનતા પાર્ટી માટે જો આ દેશનો બેસ્ટમાં બેસ્ટ કોઈ વડાપ્રધાન હોય તો મનમોહનસિંહ અને ઇન્દિરાજી હતા. મનમોહનસિંહના શાસનમાં જે આમ આદમી પાર્ટીનો જન્મ થયો, આંદોલન કરી, એનું લોકપાલ કે એની બધી વાતો કાં ભૂલાઈ ગઈ? મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.